સુરતમાં તહેવારોને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી અને નમૂના લેવામાં આવ્યા હતા। ચાલી રહેલા તહેવારોને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। અલગ અલગ વેપારીઓને ત્યાં ફરાળના નમૂના લેવામાં આવ્યા હતા। સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓને ત્યાં પણ તપાસ કરાઈ હતી અને હલકી ગુણવત્તા સાથે ભેળસેળયુક્ત ફરાળના વેચાણને સામે પાલિકાએ તપાસ કરી છે અને જો નમૂના ફેલ આવશે તો વેપારીઓ સામે પગલાં લેવાશે તેમ પણ જણાવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો સુરત શહેરના મોટેભાગના પ્રજાજનો ફરાળી ખોરાક આરોગવાનું પ્રમાણ વધે છે તો એને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ આપણે ફરાળી ઉત્પાદનો વેચતી વિવિધ સંસ્થાઓની મુલાકાતો લઈ અને ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ રહેલી છે। કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? હાલમાં ફરાળી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું હોય તો આપણા શહેરમાં જે પણ ફરાળી પદાર્થોનું ઉત્પાદન કરતી છે એવી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી કરી રહ્યા છે। અને રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ 14 દિવસમાં આવી જતો હોય પણ તેમ છતાં અમે એવું આગ્રહ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે કે જેથી આપણને જાણકારી મળી રહે। કેટલી ટીમો બનાવી છે ને કયા કયા વિસ્તાર અલગ અલગ ઝોનમાં 5 જેટલી ટીમો બનાવીને હાલ કાર્યવાહી ચાલુ છે। લોકોને શું મેસેજ આપશો? લોકોને એ જ મેસેજ આપો કે જે પણ તમે ખાદ્ય પદાર્થ આરોગો તેમાં જો પેક વસ્તુ આરોગો તો તેમાં તારીખનું ખાસ ધ્યાન રાખો અને બીજું કે પેકેટ ફાટેલું છે કે નહીં પણ એ પણ ખાસ ધ્યાન રાખો। કારણ ભેજનું વાતાવરણ હોય તો ખાદ્ય પદાર્થ બગડવાની સંભાવના વધી રહે છે। રિપોર્ટમાં ખામી આવે તો કઈ પ્રકારની કાર્યવાહી થશે? જો રિપોર્ટમાં ખામી આવે તો તે સંસ્થાઓ કે વેપારીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।